श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। પહેલો શ્લોક 281 281। ત્યાગ આશ્રમ ઈચ્છુના, એટલા શબ્દો છે। ત્યાગ આશ્રમ ઈચ્છુના એટલે કે ત્યાગાશ્રમમાં જેની ઈચ્છા હોય કે ત્યાગાશ્રમ ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેમણે દીક્ષા એટલે દીક્ષા, ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા હોય એવું સમજવાનું। ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવી। તો બ્રહ્માક્ષરાદ ગુરોહો, બ્રહ્મ અક્ષરાદ ગુરોહો એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી। સાથે સાથે સેકન્ડ લાઈનમાં કહે છે બ્રહ્મચર્યમ એટલે કે બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યમ શબ્દ છે એટલે કે બ્રહ્મચર્ય પાળવું। સદા એટલે હંમેશા, સર્વૈ કે સર્વ પ્રકારે, પાલ્યમ એટલે પાળવું, ત્યાગી બિહી એટલે કે ત્યાગીઓએ, અષ્ટધા એટલે કે અષ્ટ પ્રકારે ત્યાગીઓએ બ્રહ્મચર્ય સદા હંમેશા પાળવું। શ્લોક નંબર 281 281। હવે ત્યાગીઓના એટલે કે સંતોના નિયમો એના 6 શ્લોક છે, એનો પ્રારંભ થાય છે। પહેલો શ્લોક છે એટલે કે 281 281। ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા। બોલવાનું ચાલુ રાખો, રિપીટ કરો। ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો। ચાલો ફર્સ્ટ લાઈન કરીએ છીએ। ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, ત્યાગાશ્રમેચ્છુના દીક્ષા, ગ્રાહ્યા બ્રહ્માક્ષરાદ ગુરોહો, બ્રહ્મચર્યમ સદા સર્વૈ,
ब्रह्मचर्यं सदा सर्वैः ब्रह्मचर्यं सदा सर्वैः ब्रह्मचर्यं सदा सर्वैः ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा पाल्यं त्यागिभिरष्टधा पाल्यं त्यागिभिरष्टधा पाल्यं त्यागिभिरष्टधा पाल्यं त्यागिभिरष्टधा सेकंड लाइन आखी करिए छे ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा आखो श्लोक करिए छे त्यागाश्रमेच्छुना दीक्षा ग्राह्या ब्रह्माक्षरात् गुरोः ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा फरिवार त्यागाश्रमेच्छुना दीक्षा ग्राह्या ब्रह्माक्षरात् गुरोः ब्रह्मचर्यं सदा सर्वैः पाल्यं त्यागिभिरष्टधा હવે ભાષાંતર જોઈએ ત્યાગાશ્રમ ગ્રહણ કરવાની ઈચ્છા હોય તેમણે અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી. સર્વે ત્યાગીઓએ સદા અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું. શ્લોક નંબર 282 282 ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ. ધનમ એટલે ધન, ત્યાગીભિહિ અહીંયા ત્યાગીભિસ્ત્યાજ્યમ છે પણ મૂળ શબ્દ છે ત્યાગીભિહિ એટલે ત્યાગીઓએ ત્યાજ્યમ. શું ત્યાજ્યમ? ધનમ ત્યાજ્યમ, ધનનો ત્યાગ રાખવો. રક્ષ્યમ એટલે રાખવો. સ્વીયતયા, સ્વીય એટલે પોતાનું, સ્વીયતયા એટલે પોતાનું કરીને ધન ન રાખવું. ન ચ એટલે કે ન રાખવું. સેકન્ડ લાઈન છે સ્પૃશ્યમ એટલે કે સ્પર્શ. ન એવ એટલે કે ન જ કરવો. અપી વિત્તમ એટલે કે ધન, પદાર્થ. ત્યાગીભિ તું કદાચન, ત્યાગીભિસ્તુ કદાચન શબ્દ છે. ત્યાગીભિ તું કદાચન, ક્યારે ત્યાગીઓએ એ ધનનો, એ પદાર્થનો સ્પર્શ પણ ન કરવો. શ્લોક નંબર 282 ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ 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 રક્ષ્યં સ્વીયતયા ન ચ રક્ષ્યં સ્વીયતયા ન ચ રક્ષ્યં સ્વીયતયા ન ચ રક્ષ્યં સ્વીયતયા ન ચ રક્ષ્યં સ્વીયતયા ન ચ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ, પહેલી લાઈન ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યં સ્વીયતયા ન ચ ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યં સ્વીયતયા ન ચ ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યં સ્વીયતયા ન ચ. સેકન્ડ લાઈન ફર્સ્ટ વર્ડ સ્પૃશ્યં નૈવાપી વિત્તમ ચ સ્પૃશ્યં નૈવાપી વિત્તમ ચ સ્પૃશ્યં નૈવાપી વિત્તમ ચ સ્પૃશ્યં નૈવાપી વિત્તમ ચ સ્પૃશ્યં નૈવાપી વિત્તમ ચ. સેકન્ડ પાર્ટ ત્યાગીભિસ્તુ કદાચન ત્યાગીભિસ્તુ કદાચન ત્યાગીભિસ્તુ કદાચન ત્યાગીભિસ્તુ કદાચન ત્યાગીભિસ્તુ કદાચન. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. સ્પૃશ્યં નૈવાપી વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન
સ્પૃશ્યમ નૈવાપि વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. સ્પૃશ્યમ નૈવાપि વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. સ્પૃશ્યમ નૈવાપि વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ધનમ તુ ત્યાગીભિસ્ત્યાજ્યમ રક્ષ્યમ સ્વીયતયા ન ચ. સ્પૃશ્યમ નૈવાપि વિત્તમ ચ ત્યાગીભિસ્તુ કદાચન. ભાષાંતર જોઈએ. ત્યાગીઓએ ધનનો ત્યાગ કરવો અને પોતાનું કરીને રાખવું નહીં. ધનનો સ્પર્શ પણ ન જ કરવો. નૈવાપી એટલે અપી, ધનનો સ્પર્શ પણ ન જ કરવો. શ્લોક નંબર 283 283. આમ તો 283 284 શ્લોકો સાથે છે, આપણે એક એક સમજીએ. ત્યાગીભિ એટલે ત્યાગીઓએ. પ્રીતિ એટલે ભગવાન સાથે જોડાણ કરવું, પ્રીતિ કરવી. વૃદ્ધ્યર્થમ વૃદ્ધિ અર્થમ તે ભગવાનને વિશે પ્રીતિ વધારવા માટે. અર્થમ એટલે માટે. અક્ષર પુરુષોત્તમે એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે પ્રીતિ વધારવા માટે શું કરવું જોઈએ ત્યાગીઓએ? નિષ્કામત્વમ એટલે કે નિષ્કામપણું સદા ધારવું. સદા ધાર્યમ એટલે હંમેશા, ધાર્યમ એટલે ધારવું. તો નિષ્કામપણું રાખવું, ધારવું. નિર્લોભત્વમ સદૈવ ચ અને નિર્લોભીપણું પણ હંમેશા રાખવું. શ્લોક નંબર 283 283. ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ. સેકન્ડ પાર્ટ. અક્ષર પુરુષોત્તમે અક્ષર પુરુષોત્તમે અક્ષર પુરુષોત્તમે અક્ષર પુરુષોત્તમે અક્ષર પુરુષોત્તમે. ચાલો હવે ફર્સ્ટ લાઈન સાથે કરીએ છીએ. ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. નિષ્કામત્વમ સદાધાર્યમ નિષ્કામત્વમ સદાધાર્યમ નિષ્કામત્વમ સદાધાર્યમ નિષ્કામત્વમ સદાધાર્યમ નિષ્કામત્વમ સદાધાર્યમ નિષ્કામત્વમ સદાધાર્યમ. સેકન્ડ લાઈન હવે આખી કરીએ છીએ. નિષ્કામત્વમ સદાધાર્યમ નિર્લોભત્વમ સદૈવ ચ નિષ્કામત્વમ સદાધાર્યમ નિર્લોભત્વમ સદૈવ ચ નિષ્કામત્વમ સદાધાર્યમ નિર્લોભત્વમ સદૈવ ચ. શ્લોક નંબર 283 283 આખો શ્લોક કરીએ છીએ. ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે નિષ્કામત્વમ સદાધાર્યમ નિર્લોભત્વમ સદૈવ ચ ત્યાગીભિઃ પ્રીતિવૃદ્ધ્યર્થમ અક્ષર પુરુષોત્તમે નિષ્કામત્વમ સદાધાર્યમ નિર્લોભત્વમ સદૈવ ચ. ત્યાગીઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે પ્રીતિ વધારવા સારું સદા નિષ્કામપણું, નિર્લોભપણું. હવે આગળના જે ગુણો છે નેક્સ્ટ શ્લોકમાં છે. બાકી આમ સળંગ આનો અર્થ સમજવાનો છે, ભાષાંતર સમજવાનું છે. પણ હવે આપણે આગળ જોઈએ પછી ફરીવાર આખો શ્લોક વખતે આપણે બોલી લઈશું 284માં શ્લોક વખતે. શ્લોક નંબર 284. નિસ્વાદત્વમ એટલે કે નિસ્વાદીપણું
સદા ધાર્યમ, સદા ધારવું, નિસ્વાદીપણું. નિસ્નેહત્વમ એટલે કે પોતાના સગા સંબંધીઓ સાથે હેત ન રાખવું, એને કહેવાય નિસ્નેહત્વમ એટલે કે નિસ્નેહીપણું. તથા એવ ચ એટલે કે નિસ્વાદીપણું તથા નિસ્નેહીપણું. અને ચ એટલે અને નિર્માનત્વમ નિર્માણીપણું. સદા ધાર્યમ હંમેશા નિર્માણીપણું પણ ધારવું રાખવું. અન્ય ચ ત્યાગીનો ગુણાહ અને અન્ય એટલે કે બીજા પણ ત્યાગીન એટલે કે ત્યાગીનઃ ગુણાહ એટલે કે ત્યાગીઓના જે ગુણો છે, સંતોના જે નિયમો છે, અન્ય ગુણો છે, એ અન્ય ગુણો પણ એ ધારવા. પંચવર્તમાન તો ધારણ રાખવા જ, પણ બીજા પણ અન્ય જે સંતને શોભે અને એવા હોવા જોઈએ એવા ગુણો, દયા, મર્યાદા વગેરે વગેરે ઘણા બધા ગુણો એ પણ એ ધારવા રાખવા. શ્લોક નંબર 284 284. નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્નેહત્વમ તથૈવ ચ, 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 નિસ્નેહત્વમ તથૈવ ચ. ફર્સ્ટ લાઈન કરીએ. નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્નેહત્વમ તથૈવ ચ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્નેહત્વમ તથૈવ ચ, નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્નેહત્વમ તથૈવ ચ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. નિર્માનત્વમ સદાધાર્યમ, નિર્માનત્વમ સદાધાર્યમ, નિર્માનત્વમ સદાધાર્યમ, નિર્માનત્વમ સદાધાર્યમ, નિર્માનત્વમ સદાધાર્યમ, નિર્માનત્વમ સદાધાર્યમ. અન્યે ચ ત્યાગિનો ગુણાઃ, અન્યે ચ ત્યાગિનો ગુણાઃ, અન્યે ચ ત્યાગિનો ગુણાઃ, અન્યે ચ ત્યાગિનો ગુણાઃ, અન્યે ચ ત્યાગિનો ગુણાઃ. સેકન્ડ લાઈન હવે આખી કરીએ છીએ. નિર્માનત્વમ સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ, નિર્માનત્વમ સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ, નિર્માનત્વમ સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. આખો શ્લોક કરીએ છીએ. નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્નેહત્વમ તથૈવ ચ, નિર્માનત્વમ સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. ફરીવાર. નિસ્વાદત્વમ સદાધાર્યમ, નિસ્નેહત્વમ તથૈવ ચ, નિર્માનત્વમ સદાધાર્યમન્યે ચ ત્યાગિનો ગુણાઃ. હવે આખો શ્લોકનો અહીંયા ભાષાંતર બોલું છું, બે શ્લોકનું 283 અને 284, જેથી આપણને આખો બંને શ્લોક ક્લિયર થઈ જાય. તો આમાં પંચવર્તમાનની વાત છે, સંતોના પંચવર્તમાન અને અન્ય ગુણો ધારણ કરવા એની વાત બે શ્લોકમાં કરેલી છે. હવે એ ગુણો પણ કેમ રાખવા એની વાત પણ કરેલી છે. તો આખું ભાષાંતર જોઈએ આપણે. ત્યાગીઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે પ્રીતિ વધારવા સારું સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિસ્વાદપણું, નિસ્નેહપણું, નિર્માનપણું તથા ત્યાગીના અન્ય ગુણો ધારણ કરવા. ક્લિયર? શ્લોક નંબર 285 285.
સ્વ આત્મ બ્રહ્મૈકતામ. આમાં શબ્દો છે સ્વ એટલે પોતાના, આત્મ એટલે પોતાના આત્માની, બ્રહ્મ એકતામ પ્રાપ્ય એટલે કે પોતાના આત્માની બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરવી, પ્રાપ્ત કરીને, પ્રાપ્ય એટલે સ્વામિનારાયણો હરિ, સ્વામિનારાયણ ભગવાનને વિશે અથવા સ્વામિનારાયણ ભગવાનનું. આગળ સેકન્ડ લાઈન, સર્વદા ભજનીયો હિ, હંમેશા, સર્વદા એટલે હંમેશા ભજન કરવું. કેવી રીતે? ત્યાગી વિહી દિવ્ય ભાવત, ત્યાગીઓએ દિવ્ય ભાવત એટલે દિવ્ય ભાવ રાખીને સર્વદા ભજનીય કરવું જોઈએ. સ્વાત્મા બ્રહ્મૈકતામ પ્રાપ્યો, સ્વાત્મા બ્રહ્મૈકતામ પ્રાપ્યો, સ્વાત્મા બ્રહ્મૈકતામ પ્રાપ્ય, સ્વાત્મા બ્રહ્મૈકતામ પ્રાપ્યો, સ્વાત્મા બ્રહ્મૈકતામ પ્રાપ્ય, સ્વાત્મા બ્રહ્મૈકતામ પ્રાપ્ય. સ્વામિનારાયણો હરિઃ, સ્વામિનારાયણો હરિઃ, સ્વામિનારાયણો હરિઃ, સ્વામિનારાયણો હરિઃ, સ્વામિનારાયણો હરિઃ, સ્વામિનારાયણો હરિઃ, સ્વામિનારાયણો હરિઃ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. સ્વાત્મ બ્રહ્મૈકતામ પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ, સ્વાત્મ બ્રહ્મૈકતામ પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ, સ્વાત્મ બ્રહ્મૈકતામ પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ. સર્વદા ભજનીયો હિ, સર્વદા ભજનીયો હિ, સર્વદા ભજનીયો હિ, સર્વદા ભજનીયો હિ, સર્વદા ભજનીયો હિ. ત્યાગીભિર્દિવ્યભાવતઃ, 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 ત્યાગીભિર્દિવ્યભાવતઃ. સેકન્ડ લાઈન, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્યભાવતઃ, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્યભાવતઃ, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્યભાવતઃ. આખો શ્લોક કરીએ છીએ. સ્વાત્મ બ્રહ્મૈકતામ પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્યભાવતઃ, સ્વાત્મ બ્રહ્મૈકતામ પ્રાપ્ય સ્વામિનારાયણો હરિઃ, સર્વદા ભજનીયો હિ ત્યાગીભિર્દિવ્યભાવતઃ. આપણે સમજીએ છીએ ભાષાંતર આખું. ત્યાગીઓએ પોતાના આત્માની બ્રહ્મ સંગાથે એકતા પ્રાપ્ત કરીને દિવ્ય ભાવે સદા સ્વામિનારાયણ ભગવાનને ભજવા. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ, સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.